જો ભાઈ વાડી હું અત્યારે આટો મારવા ગયો હતો અને આ કમોસમી વરસાદને હિસાબે તમામ ખેડૂતના પાથરા છે એ પાણીમાં તરે છે અને જમીનમાં રહી મગફળી બધી ઉગી ગઈ. એટલે આજ છપસથીઓ વરસાદ આવે છે એને કોઈ પણ ખેડૂતને આ સિઝનના ખરીફ પાક માટે કોઈ આશા રાખવા પણ રહ્યું નથી. તમામ પાક ફેલ છે. જે માલ કોઈ ખેડૂતને પાથરામાં પડ્યો છે એ ડેમેજ થઈ ગયો. હા, અને જમીનમાં છે એ બધું ઉગી ગયો છે અને પાથરાની છે કોઈ પણ ખેડૂત આમ ઉથલાવીને જોવે છે તો એમાંય કોટા ફૂટવાની તૈયારી થઈ ગઈ છે મગફળીમાં. તમામ કોઈ પણ સરકારશ્રીને જોવું હોય તો હાલ જોઈ શકે છે. કોઈ સરકારશ્રીને આવવું હોય, નેતા છે, કોઈ સરકારી અધિકારી છે, એને આવવા માટે કોઈને છૂટછાટ છે. આ પાક તો પુષ્કળ નિષ્ફળ ગયો છે તમામ ખેડૂતનો. અને રવિ પાકમાં શું કરવું એ ખેડૂત કોઈ નિર્ણય કરી શકે એમ નથી. અને ટોટલ રવિ પાક માટે બધું નિષ્ફળ ગયું છે અને રવિ પાક જાજો લેટ થાય આ કમોસમી વરસાદ પડવાને માટે. દિવસથી વરસાદ પડી રહ્યો છે. હવે આમાં સરકારે કોઈ આમાં સર્વે કરવાની જરૂર જ નથી. આમાં 100% નુકસાની છે ખેડૂતને. મગફળીમાં, સોયાબીનમાં, ખરીફ પાકમાં ટૂંકમાં બધી નુકસાન જ છે, કપાસમાં. તો આમાં સર્વે કરી ખોટા નાટક કરવાની કાંઈ જરૂર જ નથી. સરકારે પૂરેપૂરી વળતર જેવું કે ધિરાણ માફ પણ કરી દેવું જોઈએ ખેડૂતનું. હાલત ખેડૂતની જેવું આ તમે જોઈ રહી, પાથરા તણાઈ ગયા છે, ભૂકો બગડી ગયો છે, પશુપાલનને કંઈ ચારાનું નુકસાન છે, બધું નુકસાન છે ખેડૂતને. અત્યારે ઘણું બધું નુકસાન છે ખેડૂતને. તો સરકાર પાસે એવી અપેક્ષા છે કે સર્વે કરવાની જરૂર નથી, ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં પૈસા જમા કરી દઈએ. ટૂંકમાં ખેડૂતનો હક છે. ખેડૂત કોઈ ભીખ નથી માગતો, પોતાનો હક માગે છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો શું પરિસ્થિતિ છે. આપ બધું દ્રશ્યમાં જોઈ શકો છો. અત્યારે ખેડૂતની દિવાળી બગડી ગઈ છે. નવા વર્ષનું ખેડૂતનું તમામ પાક નિષ્ફળ ગયો છે. હવે શિયાળુ પાકનું વાવેતર કરવા માટે ખેડૂત પાસે રૂપિયા નથી. હવે ખેડૂતને શું કરવું? હજી આ પાકનું મોસમ લેવાની બાકી છે. હજી તમામ પાક નિષ્ફળ છે. શિયાળુ પાકનું વાવેતર કરવા ખેડૂત પાસે અત્યારે કોઈ જાતની પરિસ્થિતિ છે જ નહીં એવી કે નવું વાવેતર કરી શકે. એટલે ખેડૂતને આજે વેદના સરકારને સાંભળવી જોઈએ અને પૂરેપૂરું વળતર આપવું જોઈએ. આજે મરવા સિવાય કોઈ ઉપાય જ નથી. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. એમાં જ્યારે આવી મુસીબતો આવે ત્યારે સરકારે કોઈ સર્વે કરવા જ ન જોઈએ ખરી રીતે તો. કારણ કે બધાની થાળીમાં જે અન્ન આવે છે એ ખેડૂત પાસેથી જ આવે છે. કોઈ કોમ્પ્યુટરમાં, કોઈ ઔદ્યોગિક મશીનમાંથી નથી આવતું. બરાબર છે? ક્યાંય અન્નનો દાણો ક્યાંય કોમ્પ્યુટરમાં તૈયાર થવાનો નથી. ખેડૂતના ખેતરમાંથી આવશે, તૈયાર થશે, એ માર્કેટિંગ યાર્ડમાં આવશે તો જ આ બધાનું પેટ ભરાય છે.